વરસાદની આગાહીને લઈને બોટાદ એપીએમસી એલર્ટ મોડ પર છે, ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે। તારીખ 4 થી 7 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સંપૂર્ણ જણસી ઢાંકીને લઈને આવવા અપીલ કરવામાં આવી છે। ગોડાઉનમાં સુરક્ષિત માલ રાખવા પણ સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોટનનું હબ એવું બોટાદ માર્કેટિંગ યાર્ડ, જે 3 સબ યાર્ડ અને એક મુખ્ય યાર્ડ ધારણ કરે છે। કોટન યાર્ડની અંદર હાલ 25,000 મણ જેવા કપાસના આવક છે। સાથોસાથ અન્ય બાબરકોટ, લાઠીદળ અને મુખ્ય યાર્ડમાં કઠોળ અને અન્ય જણસીઓની આવક હોય। અમોએ ગઈ તારીખ 3ના રોજ એક જાહેર જોગ જાણવા માટે ખેડૂતોને જાહેરમાં અપીલ કરી છે કે આગામી તારીખ 4 થી 9 તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કમોસમી માવઠાની, એ અનુસંધાને પોતાની જણસીઓ એપીએમસીમાં જે ખેડૂતો લાવી રહ્યા છે એ પોતે ઢાંકીને લાવે, સાચવીને રાખે અને અમારી પાસે એપીએમસી બોટાદના બધા જ યાર્ડ અને સબ યાર્ડની અંદર શેડની વ્યવસ્થા છે। એમાં પોતાનો માલ પલળે નહીં એ માટે સંગ્રહિત કરી અને હરાજી કરે એવી